ધોરણ 4 વિષય ગણિત સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું. એમાં પ્રકરણ નંબર 10 છે પેટર્નની રમત. અધ્યયન નિષ્પત્તિ છે M401. સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે. બીજી અધ્યયન નિષ્પત્તિ છે 403. આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ ધરાવે છે. હવે આપણે આગળ જોઈએ કે આપેલ પેટર્નને પૂર્ણ કરો. અહીંયા પેટર્ન આપી છે, એમાં છે ગોળ, ચોરસ, સ્ટાર અને ચોરસ. તો એના પછીની જે પેટર્ન છે એમાં પણ સેમ એવું જ છે, ગોળ, ચોરસ, સ્ટાર અને ચોરસ. તો હવે પછીની પેટર્ન પણ એના જેવી જ આવશે. ગોળ, પછી આવશે ચોરસ, સ્ટાર અને ચોરસ. હવે એ જ રીતે બીજી પહેલાં આપણે જોઈએ કે કઈ રીતની પેટર્ન છે. તો સૌ પ્રથમ છે 2 વખત એ લખ્યું છે, A B, A B. તો હવે પણ શું આવશે? પુનરાવર્તિત પેટર્ન છે, A B. હવે આગળ જોઈએ. આગળની પેટર્ન એવું છે A C E. તો આમાં શું કર્યું છે? એક આલ્ફાબેટ છોડી દીધો છે, એટલે કે A B નહીં ને C, D નહીં ને E, એમ એક એક આલ્ફાબેટ છોડતા ગયા છે. એટલે આમાં આવશે A C E, પછી E G I, પછી I K M, પછી M લખી દેવાનો, N નહીં ને O, P નહીં લખવાનું ને Q. હવે Q લખી દેવાનું, પછી Q પછી R નહીં લખવાનું અને S લખી દેવાનું, T નહીં લખવાનું ને U લખી દેવાનું. હવે પહેલાં U લખી દઈશું, V નહીં ને W, X નહીં ને Y. એટલે કે એક એક આલ્ફાબેટ છોડતું જવાનું. હવે અહીંયા ક્રમિક ABCD છે, પણ બે મૂળાક્ષરો લીધા છે, એટલે કે A B C D E F. તો અહીંયા આવશે G H I J K L. હવે આગળની પેટર્ન જોઈએ. એમાં છે 15, 16. એટલે કે આની અંદર એકી સંખ્યા ઉમેરતા આગળ પેટર્ન વધતી જાય છે. એટલે કે 15માં 1 ઉમેરો તો 16 થયા, બરાબર. 16, એક પછી બીજી એકી સંખ્યા કઈ આવે? 3. એટલે કે 16 + 3 એટલે 19. 19માં 5 ઉમેરો એટલે થશે 24. 24માં 7 ઉમેરો એટલે થાય 31. 31માં 9 ઉમેરવાના એટલે થશે 40, બરાબર. હવે 40માં 11 ઉમેરવાના એટલે થશે 51. 51માં 13 ઉમેરીશું એટલે થશે 64. એટલે અહીંયા જે સંખ્યા આપણે ઉમેરીએ છીએ એ છે ક્રમિક એકી સંખ્યા. એટલે કે 1 3 5 7 9 11 13 એમ તમે ક્રમિક એકી સંખ્યા ઉમેરતા જશો એટલે આગળની પેટર્ન વધતી જશે. હવે અહીંયા આપ્યા છે 784, પછી છે 786, પછી 788. એટલે આમાં શું થાય છે? 2 ઉમેરવામાં આવે છે. 784માં 2 ઉમેરીએ તો 786, 786માં 2 ઉમેરીશું તો 788, 788માં 2 ઉમેરીશું તો થશે 790, 790માં 2 ઉમેરીએ તો થશે 792, 792માં 2 ઉમેરીશું તો થશે 794. હવે અહીંયા જુઓ Z Y X. એટલે શું થાય છે? ઊંધી ABCD છે, એટલે આપણે આલ્ફાબેટના અક્ષરો ઊંધા ગોઠવવાના છે. તો પહેલાં આપણે એ ગોઠવી લઈએ. Z Y X. X પહેલાં શું આવશે? W, W પહેલાં V, V પહેલાં U. હવે એ જ રીતે એની પાછળ જે અંક મૂક્યા છે એ છે 2, 4, 6. એમાં પણ 2 ઉમેર્યા છે એટલે 6. પછી આવશે 8, 8માં 2 ઉમેરો 10, 10માં 2 ઉમેરો તો 12. હવે આગળ જોઈએ 100, 200, 300.
એટલે 100-100ની ગણતરી છે એટલે આપણે એ રીતે મૂકતા જઈએ. 100, 200, 300, તો અહીંયા આવશે 400, પછી આવશે 500 અને પછી આવશે 600. હવે અહીંયા જો આપણે આ રીતે મૂકી દીધા 100, 200, 300, 400, 500 ને 600 એ રીતે ક્રમિક છે. પણ હવે આલ્ફાબેટ જોઈએ તો બી પછી સી, ડી, ઈ, એફ. એફ 4 નંબરમાં આવશે. ચોથા નંબરનો જે મૂળાક્ષર આવે એ મૂકવાનો. એફ પછી જી, એચ, આઈ, જે. હવે જે પછી કે, એલ, એમ, એન, તો 400ની પાછળ એન આવશે. પછી ઓ, પી, ક્યુ, આર, 500 પાછળ આર આવશે. એસ, ટી, યુ, વી, એટલે અહીંયા વી આવશે. આ બની ગઈ પેટર્ન. હવે અહીંયા જુઓ 9મા નંબરની પેટર્નમાં શું કહે છે તો એક ફૂલ આપ્યું છે, એની પાંદડી છે, એક પાંદડી છે, પછી આગળ વધે છે 2 પાંદડી થાય, પછી 3 પાંદડી, પછી 4 પાંદડી, પાછી એક થઈ ગઈ. તો હવે કઈ આવશે એના જેવી જ આગળ 2 પાંદડી. તો અહીંયા આપણે 2 પાંદડી દોડીશું. પછી 3 પાંદડી, એટલે એક અહીંયા, એક આમ અને એક આમ. હવે આવશે 4 પાંદડી, 1, 2, 3 અને 4. હવે આગળની પેટર્ન જોઈએ. 1, 11, 21, 31, એટલે કે એક વાળી લાઈન લીધેલી છે. તો આપણે પહેલાં એને લખી દઈએ. 10 ઉમેરતા ગયા છે એમાં, એટલે 1 માં 10, 11, 21, 31, આ તો તમને આવડે જ. 41, સરસ, 51 અને 61. હવે પાછળ આલ્ફાબેટના મૂળાક્ષર જોઈએ તો શું છે ક્રમિક ABCD જ છે. A, B, C, D. તો 41ની પાછળ શું આવશે E, F અને G. હવે જોઈએ આગળનો પ્રશ્ન કે આપેલ ચોકઠામાં વત્તા, ઓછા, ગુણા અને ભાગાકારની નિશાનીઓ આવી છે. હવે આ નિશાનીને એવી રીતે ગોઠવો કે જેથી એક જ લીટીમાં એક નિશાની એકથી વધુ વખત ના આવવી જોઈએ. એટલે આ જે ચોરસ આપે છે એની અંદર એક નિશાની એક જ વાર આવવી જોઈએ. તો ચલો હું ગોઠવું છું, તમે જોતા રહો. હું પહેલાં અહીંયા લખીશ ઓછાકાર. તો ચલો હું પહેલાં અહીંયા કરીશ ઓછાકારની નિશાની, પછી બાજુમાં ગુણાકાર કરીશ અને એની બાજુમાં ભાગાકાર. હવે અહીંયા ઓછા નથી, ત્યાં હું વત્તાકાર કરી દઉં, હું અહીંયા ગુણાકાર કરી દઉં. બરાબર. હવે અહીંયા હું ઓછાકાર કરી દઉં, ગુણાકાર, પછી કરીશું વત્તાકાર અને ઓછાકાર. હવે બીજી લાઈનમાં જોઈએ તો અહીંયા કરીશું વત્તાકાર, ઓછાકાર ને ગુણાકાર. હવે તમે દરેક આડી લાઈનો જુઓ તો એક નિશાની બીજી વાર આવતી નથી. આડી લાઈનમાં જુઓ એક નિશાની, એ જ રીતે ઊભી લાઈનમાં પણ એક નિશાની 2 વાર આવતી નથી. તો આ રીતે ગોઠવવાની. હવે આગળ જોઈએ પ્રશ્ન કે નીચે આપેલા ત્રિકોણમાં 1 થી 6 અંકનો એક જ વાર ઉપયોગ કરીને એવો ત્રિકોણ રચો જેથી દરેક બાજુના અંકનો સરવાળો 11 થાય. તો અહીંયા આપણે હું ગોઠવું છું. તો હું પહેલાં અહીંયા લખીશ 4, જો અહીંયા 4, પછી હું અહીંયા મૂકીશ 5 અને અહીંયા 2. તો જુઓ 4 ને 4, 8 ને 1, 9, 10 અને 11. આ લાઈનમાં 11 બની ગયા. હવે આ બાજુ લાઈન જોઉં તો અહીં 4 તો છે જ. હવે હું અહીંયા મૂકું 1, તો 4 ને 1, 5 થયા. હવે 5માં કેટલો ઉમેર તો 11 થશે તો 6. તો હું અહીંયા લખી દઈશ 6. એટલે આ લાઈનમાં પણ જુઓ 4 ને 1, 5, 5 ને 6, 11. હવે આડી લાઈન જોઈએ 6 અને 2 તો છે જ. 6માં બીજા કેટલા નાખ્યો તો 11 થાય 3. તો 3 તો અહીંયા એકવાર આવ્યા નથી, તો અહીંયા લખી દઈશું 3. દરેક બાજુના અંકનો સરવાળો 12 કરવાનો છે. તો જુઓ હું અહીંયા પહેલાં મૂકું છું 5. બરાબર. હવે અહીંયા મૂકીશ 1, એટલે 5 ને 1, 6 અને બીજા 6 મૂકી દઉં એટલે થઈ ગયા 6 દુ 12. હવે આ લાઈન જોઈએ 5 તો છે જ. બરાબર. 5માં પછી અહીં 3 મૂકવું એટલે 5 ને 3, 6, 7 ને 8 અને 8માં 4 ઉમેરીએ 12. 8 ને 4, 12. હવે અહીંયા રહ્યા 2, તો અહીંયા હું મૂકી દઉં 2. તો થઈ ગયા ને 6, 4 અને 2, 12. હવે આને આ રીતે પણ ગોઠવાઈ જવાય. 1, 2, 3, 4, 5, 6 એ રીતે પણ તમે ત્રિકોણ ગોઠવો. એક બીજી રીતે શીખવાડ્યું હોય ને તો આ પહેલો ત્રિકોણ છે. બરાબર. આ ત્રિકોણ મૂક્યો છે
એની અંદર હું અહીંયા લખું 5, 6 અને 4 અને આ રીતે ઊંધો ત્રિકોણ થાય છે તો ઊંધા ત્રિકોણની અંદર હું લખીશ અહીંયા 1, 2 અને 3 આ રીતે ગોઠવો તો 12. હવે 1 થી 9 અંકનો એક જ વાર ઉપયોગ કરીને આપેલ પેટર્નની ખૂટતી સંખ્યાઓ લખો કે જે ત્રિકોણની દરેક બાજુના અંકનો સરવાળો 19 થાય. હવે આપણે 19 સરવાળો કરવાનો છે તો અહીંયા હું લખીશ 7, પછી અહીંયા લખીશ 3, અહીંયા 8 અને અહીંયા 1 એટલે આ લાઈનનો સરવાળો થશે 19. હવે 3ની સામે 2 લખીશ, 8ની સામે 6 લખીશ અને અહીંયા લખીશ 4 એટલે 7, 2 + 6 + 4 19 થશે. આ લાઈનનો સરવાળો 7 + 3 + 8 + 1 એ પણ 19. હવે આડી લાઈન 4 અને 1 છે, વચ્ચે રહ્યા 9 અને 5 તો આનો પણ સરવાળો થશે 19. હવે સરવાળો 20 કરવાનો છે તો હું અહીંયા 1 મૂકું છું પહેલાં, પછી આ લાઈનમાં બીજા મૂકીશ 3, અહીં લખીશ 7 અને અહીં લખીશ 9. હવે તમે આ આખી લાઈનનો સરવાળો કરશો એટલે આનો જવાબ આવશે 20. એ જ રીતે હવે આ બાજુની લાઈનમાં 1 તો છે, હવે 6, અહીંયા 8 અને અહીંયા 5 તો આનો પણ સરવાળો થશે 20. હવે નીચેની લાઈન 9 છે ને 5 છે તો વધ્યા કોણ 2 અને 4 તો આનો પણ સરવાળો થાય 20. હવે 21 કરવાનો છે. હવે 21 સરવાળો કરીશું તો અહીંયા મૂકીશું 3, અહીં મૂકીશું 2, અહીં 7 અને અહીંયા 9 એટલે આનો આખો સરવાળો કરીએ તો આનો સરવાળો થશે 21. હવે આ લાઈન મૂકીએ તો 3, અહીંયા મૂકીશ 4, અહીં મૂકીશું 8 અને અહીંયા મૂકીશું 6. હવે આનો સરવાળો કરીશું 3 + 4 + 8 + 6 બરાબર 21. હવે આડી લાઈન 9 અને 6 છે તો વધ્યા 1 અને 5 તો આનો સરવાળો કરીશું તો એ પણ થશે 21. હવે આગળનો પ્રશ્ન, પ્રથમ 6 બેકી સંખ્યાનો પુનરાવર્તન કર્યા સિવાય ઉપયોગ કરીને ત્રિકોણની દરેક બાજુનો સરવાળો 18 થાય તે રીતે ત્રિકોણ રચવાનો છે. હવે આપણે એનો જવાબ કરવાનો છે 18. તો હું અહીંયા મૂકીશ 4, અહીં મૂકીશ 12 અને અહીંયા મૂકીશ 2 તો 12 + 4 + 2 બરાબર 18 જવાબ થશે. હવે આ ઊભી લાઈન જોઈએ તો 4 તો છે, અહીંયા 8 + 6 બરાબર આનો જવાબ પણ થશે 18. 2 અને 6 તો આવી ગયા. હવે અહીંયા મૂકીએ 10, 10 + 6 + 2 બરાબર 18. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનો જાદુઈ ચોરસ 1 થી 25 અંકનો એક જ વાર ઉપયોગ કરીને પૂર્ણ કરો કે જેથી આડી અને ઊભી દરેક હરોળનો સરવાળો 65 થશે. હવે અહીંયા આપણને એક ચોરસ આપ્યો છે. હવે એની અંદર અમુક અંક આપેલા છે, અમુક આપણે ગોઠવવાના છે અને એનો સરવાળો કરવાનો છે 65 અને એમાં 1 થી 25 અંક મૂકવાના છે બરાબર. તો આપણે પહેલાં આડી લાઈન ગોઠવી લઈએ. 13 છે અને અહીંયા 16 મૂકી દઉં, અહીં 9 આપ્યા અને અહીં 22 છે એટલે 3 + 16 + 9 + 22 15 બરાબર આનો સરવાળો થશે 65. હવે એ જ રીતે અહીંયા 20, એ જ રીતે બાજુમાં 8 મૂકીશ, પછી 21, 14 અને 2 આનો સરવાળો પણ 65 થશે. એ જ રીતે 7 + 25 + 13 છે અને અહીંયા 1 મૂકી દઉં +19 બરાબર આનો સરવાળો પણ થશે 65. એ જ રીતે અહીંયા 24, અહીં 12, અહીંયા 5, અહીં 18 અને અહીંયા 6 બરાબર આ હરોળનો પણ 65 જવાબ થશે. એ જ રીતે 11, 4, 17 છે, 10 + 23 બરાબર 65. એ જ રીતે તમે ઊભી હરોળ જુઓ તો 3 + 20 + 7 + 24 + 11 કરશો તો એનો પણ જવાબ આવશે 65. નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા જો સરસ મજાનું ઉદાહરણ આપેલું છે.
તો પહેલી હરોળ જે છે નીચેથી જોઈએ તો 10, 15, 20, 25, 35 અને 60. તો આમાં શું કર્યું છે? 10 + 15 બરાબર 25, 15 + 20 35 અને 25 + 35 બરાબર 60. એ રીતે હવે આપણે આગળની પેટર્ન જોતા જઈએ. તો આગળ છે 6 + 7 એટલે 13 થશે, 7 + 8 એટલે 15 થશે અને 13 + 15 બરાબર થશે 28. તો અહીંયા મૂકીશું 28. એ જ રીતે આગળનો દાખલો જોઈએ. 1 + 3 4, 3 + 5 એટલે 8 આવશે અહીંયા, 5 + 7 એટલે 12, એટલે 12 તો આવી જ ગયા. હવે અહીંયા જુઓ 4 + 8 એટલે 12 થઈ ગયા, 8 + 12 કરો તો 8 ને 12 20. હવે આ બંનેનો સરવાળો કરવાનો, 12 + 20 બરાબર 32. તો અહીંયા મૂકીશું 32. અહીંયા શું છે? સ્ટાર અને ગોળ છે. તો સ્ટાર અને ગોળનો સરવાળો કરીશું એટલે અહીંયા આવશે સ્ટાર અને ગોળ. અહીંયા ગોળ છે તો અહીંયા શું રહી ગયું? ત્રિકોણ. તો ગોળ અને ત્રિકોણનો સરવાળો કરો એટલે ગોળ અને ત્રિકોણ. હવે આમાં શું થશે? સ્ટાર, ગોળ, ગોળ અને ત્રિકોણ. તો આ બંનેનો સરવાળો કરતા થશે ગોળ. હવે આમાં સ્ટાર અને ગોળ એટલે અહીંયા લખીશું સ્ટાર અને ગોળ અને ગોળ અને ત્રિકોણ. હવે આગળના જેવી જ પેટર્ન છે, બંનેનો સરવાળો કરતાં ઉપર જવા મૂકતું જવાનું. હવે છે આ 2 + 4 એટલે 6 થયા. હવે 4 + 6 કરો તો 4 ને 6 10. તો અહીંયા મૂકીશું 10. 6 + 8 બરાબર 14 થાય તો 14 આપી દીધા. 8 + 10 એટલે થશે 18. તો આ ખાના મૂકીશું 18. હવે 6 + 10 એટલે 16. 16 તો આપ્યા જ છે. 10 + 14 એટલે થાય 24. 16 + 24 એટલે થશે 40 અને 24 + 32 એટલે થશે 56. હવે 40 + 56 કરવાના તો 40 + 56 કરીશું એટલે આવશે 96. આગળની પેટર્ન પૂર્ણ કરો તો બંનેનો સરવાળો જ છે. અહીંયા 3 + 2 એટલે ઉપરના ખાનામાં આવશે 5 બરાબર. હવે 5 + 3 એટલે અહીંયા આવશે 8. હવે 5 + 8, 5 + 8 બરાબર 13. 8 + 13 21. હવે આ પેટર્નમાં ખાસ ધ્યાન આપો. શું કરવામાં આવે છે? તો બંને સંખ્યાનો સરવાળો કર્યો છે. અહીંયા 17 + 20 એટલે થશે 37. હવે 20 + 37 કરવાના એટલે થશે 57. હવે 37 + 57 એટલે થાય 94. એ જ રીતે 10, 20, 30 તો અહીંયા આવશે ક્રમિક સંખ્યા 40, 50, 10 10 ઉમેરવાના અને 60. હવે એ પણ આગળ જોઈએ. આ પેટર્નમાં પણ 5, 15, 20, 35 એટલે શું છે? 5 ને 15 બંનેનો સરવાળો કર્યો તો શું થયા? 20. 20 + 35 બરાબર 55. 55. હવે 35 + 55 તો થશે 90. હવે 55 + 90 બરાબર 145. હવે આગળની સંખ્યા 2, 3, 5 એટલે 2 માં 3 ઉમેરો તો 5 એટલે કે 2 + 3 બરાબર 5. 3 + 5 એટલે 8 એટલે 5 + 8 તો થશે 13. 8 + 13 બરાબર 21. 13 + 21 બરાબર 34. એટલે કે જે સંખ્યા આગળ આવે એમનો સરવાળો કરતો જવાનો. હવે અહીંયા પણ જુઓ, અહીંયા શું આપ્યું? સ્ટાર વત્તા 0. તો શું થઈ ગયું? સ્ટાર વત્તા 0 બરાબર. હવે શું કરવાનું? અહીંયા 0 વત્તા સ્ટાર વત્તા 0 તો અહીંયા બનશે 0 સ્ટાર 0. હવે આ ત્રણનો સરવાળો કરો તો સ્ટાર 0 0 સ્ટાર 0. નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને ખૂટતા ખાનામાં સંખ્યા લખો. હવે જુઓ, અહીંયા એક પેટર્ન આપી છે, એમાં ગોળ છે અને એમાં 4 ભાગ આપ્યા. આ 4 ભાગ પ્રમાણે આપણે જોવાનું બરાબર.
બરાબર, એટલે 5 + 9 = 14. હવે આપણે આ ત્રિકોણ જોઈએ, આમાં જવાબ આપવાનો બાકી છે. તો આમાં શું છે? 18 અને જવાબ આપ્યો છે 48. તો આમનો બંનેનો કઈ સંખ્યા મૂકીશું તો એનો જવાબ 48 થાય. તો તમે 48માંથી 18 બાદ કરી દેશો એટલે તમને જવાબ મળી જાય. તો એ બનશે 30. એટલે 18 + 30 = 48. એ જ રીતે આમાં પણ એ રીતે 4 ભાગ પાડી દેવામાં આવ્યા છે. આ 4 ભાગ છે આ રીતે. હવે 4 ના ખાના જ જોવાના, બરાબર. હવે 8 અને 6, 8 ને 6 14. એ રીતે 16 + 4 તો 16 ને 4 20. તો અહીંયા લખીશું 20. હવે અહીંયા જુઓ તમે 12 + 10 એટલે 22. એ જ રીતે અહીંયા 10 + 7 તો અહીંયા આવશે 17. દાખલા નંબર 10 છે કે આગગાડીના ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા આપ્યા છે ડબ્બા A, B, C, D, E, F અને G. હવે આ ડબ્બાની અંદર વજન મૂકેલું છે. એમાં 31 છે, બીમાં 32 કિલોગ્રામ, સીમાં 33, ડીમાં 34, ઈમાં 35, એફમાં 36 અને જીમાં 37. આ બધું ક્રમિક કિલોગ્રામ છે, 31, 32, 33 એમ. હવે એક રીત છે આની અંદર કે હવે આપણે સેન્ટરનો ડબ્બો જોઈએ તો વચ્ચે કયો ડબ્બો છે? ડી. હવે ડીની આજુબાજુ જે બે ડબ્બા છે ક્રમિકમાં, ક્રમિક સંખ્યા હોય ત્યારે જ, તો ડીની આજુબાજુ છે, આ બાજુ છે સી અને આ બાજુ છે ઈ. હવે તમે સી અને ઈનો સરવાળો કરશો તો એનો જવાબ આવશે 68. એ જ રીતે બી અને એફનો સરવાળો કરશો તો પણ આવશે 68. એ જ રીતે એ અને જીનો સરવાળો કરશો તો પણ આવશે 68. પણ ક્યારે? આ સંખ્યાઓ ક્રમિક હોય ત્યારે. હવે એના ઉપરથી આપણે આગળના પ્રશ્ન જોઈએ કે ડબ્બો એ અને જીનું કુલ વજન 68 છે. એટલે કે ડબ્બો એ અને આ છેલ્લો ડબ્બો જી, આ બંનેનું વજન કેટલું છે? 68. તો બી અને એફનું વજન કેટલું થાય? તો આ બી છે અને આ છે એફ. તો 32 + 36 કરીએ તો આ બંનેનું વજન પણ થશે. ડબ્બા એ અને ડબ્બા જીનું કુલ વજન એ ડબ્બા ડીના વજન કરતાં ખાલી જગ્યા ઘણું છે. તો ડબ્બા એ અને ડબ્બા જીનું વજન 68 છે. તો ડબ્બા ડીનું વજન કેટલું છે આની અંદર? 34. તો 68ના ડબલ, 2 ગણા, 68ના નહીં 34ના ડબલ. 34ના ડબલ કરો એટલે 68 થઈ જાય. એટલે આને આપણે અહીંયા લખીશું 2 ગણું. પ્રશ્ન 3, ડબ્બા ડીનું વજન ડબ્બા બી અને ડબ્બા ખાલી જગ્યાના કુલ વજન કરતાં અડધું છે. ડબ્બા ડીનું વજન છે 34 કિલોગ્રામ. ડબ્બા બી અને ડબ્બો બીજો કયો ડબ્બો છે કે જેનું વજન કરતાં અડધું છે? એટલે આ ડબ્બા ડીનું વજન 34 છે. એટલે કે એવું કયું વજન હશે કે એનું અડધું થાય? તો 34 કોના અડધા હશે એ આપણે શોધવાના છે. તો 34ના એ 68ના અડધા 34 થાય. તો આપણે એ સંખ્યા શોધવાની છે. હવે આપણે ડબ્બા બીનું વજન તો આપી દીધું છે. તો ડબ્બા બીનું વજન છે 32. હવે બીજું એક ડબ્બાનું વજન એવું છે કે આ બંનેનો સરવાળો કરીશું એટલે 68 થશે. તો કયા ડબ્બાનું અહીંયા આપણે સરવાળો કરીએ તો 68 થાય? તો 68 - 32 કરો એટલે આપણને ડબ્બો મળી જશે. 68 - 32 એટલે 8માંથી 2 જાય તો 6 અને 6માંથી 3 જાય તો 3. તો એ ડબ્બાનું વજન છે 36 કિલોગ્રામ. હવે એ 36 કિલોગ્રામ એ ડબ્બા એફમાં છે. તો આપણે એમ તમે એ પણ જોઈ લઈએ. એફનું વજન અહીં લખી દઉં છું 36. હવે હું આનો વત્તાકાર કરું તો 6 ને 2 8 અને 3 ને 3 6 થઈ ગયું 68. તો 68નું અડધું 34 થઈ ગયું. તો ડી છે 34. તો આપણને અહીંયા ડબ્બો મળી ગયો. ડબ્બો કયો છે? એફ. તો અહીંયા આપણે લખીશું એફ. હવે આગળ જોઈએ. ડબ્બો એ, ડબ્બા બી અને ડબ્બા સીનું વજન, કુલ વજન એ ડબ્બા ખાલી જગ્યા અને ડબ્બા ખાલી જગ્યાના કુલ વજન જેટલું થાય. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ડબ્બા એ, ડબ્બા બી અને ડબ્બા સીનું કુલ વજન એ ડબ્બા ખાલી જગ્યા અને ડબ્બા ખાલી જગ્યાના કુલ વજન જેટલું થાય. એટલે આમાં એવું કહે છે કે કયા બે ડબ્બાનું વજન સરખું થાય.
આપણે આગળ મેં તમને સમજાવ્યું હતું એ રીતે એક કુલ ટોટલ કે કયા ડબ્બાને કયા ડબ્બા જોડે સેટ કરે તો એનું સરખું આવે. તો જુઓ એ ડબ્બો અને ઈ ડબ્બો આ બંનેનો સરવાળો કરશો એટલે 68 જવાબ આવે. એટલે એની જોડે ઈ ડબ્બો આવશે, બીની જોડે બી એફ જોડે એટલે 32 કિલોગ્રામ અને 36 કિલોગ્રામ કરશો એટલે એનો જવાબ પણ 68 આવશે. એટલે બી અને એફનું કુલ ટોટલ અને સી જોડે જી આવશે. અને સી અને તમે જીનું ટોટલ મારશો એટલે કે 33 + 37 કરશો એટલે એનો જવાબ પણ 68 આવશે. એટલે અહીંયા આવશે જી. એટલે આમાં જવાબ આ રીતે મૂકવાનો. બધા ડબ્બાનું કુલ વજન બરાબર ખાલી જગ્યા મધ્ય ડબ્બાનું વજન. ટોટલ ડબ્બા કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 ડબ્બા છે. એટલે આ બધાનો આપણે સાથે 7નો સરવાળો કરીએ તો સરવાળો કરવો પડે. પણ અહીં એક સૂત્ર બનાવ્યું છે, એ સૂત્ર પ્રમાણે જોઈએ તો બધા જ ડબ્બાનું વજન બરાબર કેટલા ડબ્બા છે? તો 7 ડબ્બા છે. તો હું અહીંયા લખી દઈશ 7. હવે અહીંયા શું કીધું? ગુણ્યા મધ્યમ ડબ્બો. તો મધ્યમ ડબ્બો એટલે વચ્ચોવચ કયો ડબ્બો છે? ડી. તો એનું વજન કેટલું છે? 34. હવે આ 34 સંખ્યાને આપણે 7 ડબ્બા જોડે ગુણીએ તો આનું કુલ ટોટલ વજન આવી જાય. તો જો અહીંયા હું ગુણું છું કે 34 ગુણ્યા 7, 7 ચોક 28, વધી પડી 2, 7 તરી 21, 22 અને 23 એટલે 238 કિલોગ્રામ વજન થાય બધા જ. પણ આ ક્યારે બને? જ્યારે ક્રમિક સંખ્યા આપેલી હોય ત્યારે. પ્રશ્ન 28. નીચેની પેટર્ન પૂર્ણ કરો અને પ્રશ્નના જવાબ આપો. હવે અહીંયા જુઓ પેટર્ન આપી છે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 બરાબર 21 કે ક્રમિક સંખ્યાનો સરવાળો છે. બરાબર. હવે શું કર્યું છે? અહીંયા 1 કાઢી નાખ્યો અને 2થી ચાલુ કર્યું કે 2 + 3 + 4 + 5 + 6 + 7. હવે આનો સરવાળો થશે 27. એટલે 21 અને 27 એટલે 21માં 6 ઉમેર્યા વત્તા 6 કર્યા એટલે થયા 27. હવે એ જ રીતે 2 નીકળી જશે. હવે 3નો વાળો એટલે 3 + 4 અહીંયા લખીશું 5 + 6 + 7 અને +8. હવે આ ક્રમિક સંખ્યાનો સરવાળો થશે એટલે કે 27માં 6 ઉમેરો તો 27 પછી 28, 29, 30, 31, 32 ને 33 એટલે અહીંયા આવશે 33. બરાબર. હવે 3 નીકળી જશે, 4 આવી ગયા. 4 + 5 + 6 + 7 + 8 + 9 એટલે 33 + 6 કરો. 33માં 6 ઉમેરો તો 33માં 6 ઉમેરીશું એટલે આવશે 39. એટલે અહીંયા લખીશું 39. હવે 4 નીકળી જશે ને 5 મૂકવાના. 5 પછી 6, 7, 8, 9 અને 10. એ હવે 39 + 6 કરીશું તો 39માં 6 ઉમેરીશું એટલે થશે 45. અહીંયા લખીશું 45. હવે 5 નીકળી જશે અને 6 આવશે એટલે 6 + 7 + 8 + 9 + 10 અને +11 એટલે હવે 45માં આપણે 6 ઉમેરો તો 45માં 6 ઉમેરીશું એટલે થશે 51. આ રીતે પેટર્ન વધતી જશે. હવે અહીંયા જોઈએ કે દરેક પંક્તિમાં અંકનો સરવાળો ખાલી જગ્યા જેટલો વધે છે તો કેટલા જેટલો વધે છે? 6 જેટલો. આપણે જે અહીંયા 6 ઉમેરતા હતા ને એટલે અહીંયા આપણે લખીશું 6. હવે 21, 27, 33 કઈ પેટર્ન થાય છે એની અંદર? એટલે અહીંયા આપણે લખીશું 21, 27, 33 પછી કયું છે? તો અહીંયા લખીશું 39 પછી 45, 51. હવે 51માં 6 ઉમેરીએ 52, 53, 54, 55, 56, 57માં 6 ઉમેરીએ 58, 59, 60, 61, 62 ને 63 એટલે કે 6 ઉમેરવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 28. જો 1 બરાબર A, 2 બરાબર B, 3 બરાબર C, 4 એટલે D, એમ 25 એટલે Y, 26 એટલે Z હોય તો નીચેના ગુપ્ત સંદેશો ઉકેલો.
હવે અહીંયા શું આપ્યું છે? નંબર આપ્યા છે અને એ નંબર જોડે આલ્ફાબેટ્સ જોઈન કરેલા છે. હવે આપણે અહીંયા હું લખી દઉં આખી ABCD, તમને ખબર પડી જશે. A એટલે 1, B એટલે 2, C એટલે 3, D એટલે 4, E એટલે 5, F એટલે 6, G એટલે 7, H એટલે 8, H I J K L M N O P Q R S T U V W X Y અને Z. હવે જો અહીંયા આપણે 8 નંબર આપ્યો. આઈનો 9, આઈનો 9 નંબર, જેનો 10, કેનો 11, એલ એટલે 12, એમ એટલે 13, એન એટલે 14, ઓ એટલે 15, પી એટલે 16, ક્યુ એટલે 17, આર એટલે 18, એસ એટલે 19, ટી એટલે 20, યુ એટલે 21, વી એટલે 22, ડબલ્યુ એટલે 23, એક્સ એટલે 24, વાય એટલે 25 ને ઝેડ એટલે 26. હવે આના ઉપરથી આપણે સંદેશો શોધવાનો છે. તો જુઓ 13, તો 13 કયા નંબરમાં છે? એમ. તો આપણે અહીંયા 13 ઉપર એમ લખી દઈશું. એમ 1 એટલે A, 20 તો 20 ઉપર ટી આવશે, 8 એટલે H, 5 નંબરમાં E આવે છે, 13 નંબરમાં અહીં 13 નંબર છે M, 13 નંબરમાં M, 1 નંબરમાં A, 20 નંબરમાં T, 9 નંબરમાં I અને 3 નંબરમાં C. 9 નંબર અને 19 એટલે 9માં આવશે I અને 19માં આવશે S, એટલે આ બન્યું ઇઝ. એ રીતે 13 નંબર, તો 13 નંબરમાં કોણ છે? M, 1 નંબરમાં A, 7 નંબરમાં G, 9માં I અને 3માં C. જુઓ તો પહેલા રાઉન્ડની અંદર કયો શબ્દ બન્યો? મેથેમેટિક્સ. ઇઝ મેજિક એટલે ગણિત જાદુ છે. હવે આગળનું જોઈએ 2 નંબર, તો 13 નંબર એટલે M, 1 નંબર એટલે A, 11 એટલે K, 5 એટલે E, 9 એટલે I, 14 એટલે N, 9 એટલે I, 14 એટલે N, 4 એટલે D, 9 એટલે I અને 1 એટલે A. તો આ બને છે મેક ઇન ઇન્ડિયા. હવે પ્રશ્ન 3. હવે આવ્યો 19. 19 એટલે S, 19 S, 1 એટલે A, 2 એટલે V અને 5 એટલે E અને 23 એટલે W, 1 એટલે A, 20 એટલે T, 5 એટલે E અને 18 એટલે R. સેવ વોટર, પાણી બચાવો. હવે આગળ 7 એટલે G, 18 એટલે R, 15 એટલે O અને 23 એટલે W. 13 એટલે M, 15 એટલે O, 18 એટલે R અને 5 એટલે E. હવે આગળ જોઈએ 20 એટલે T, 18 એટલે R, 5 E, ફરીથી 5 એટલે ફરીથી E અને 19 એટલે
એસ ગ્રો મોર ટ્રીઝ. હવે આગળ જોઈએ 2 એટલે બી, 5 એટલે ઈ, 18 એટલે આર, 5માં ઈ, 7માં જી, 21માં યુ, 22માં વી, 1માં એ અને 18માં આર. હવે 13 નંબરનો પ્રશ્ન જુઓ. એમાં પણ એ જ રીતે આપ્યું છે, આખો આલ્ફાબેટ મૂક્યો છે અને તમારી જાતે જે મેં આગળનો પ્રશ્ન સોલ્વ કરીને તમને બતાવ્યો એ જ રીતે તમે આના પણ ગુપ્ત સંદેશો શોધશો. હવે 14 એમાં પ્રશ્ન 14માં એવું છે, જો બી એ, સી બી, ડી સી, વાય એક્સ, ઝેડ વાય, એ ઝેડ હોય તો નીચેનો ગુપ્ત સંદેશ ઉકેલો. એટલે કે એમને અક્ષરો બદલી નાખ્યા છે. હવે અહીંયા જો બી બરાબર એ એટલે આપણે પહેલાં ABCD લખી નાખીએ. એ બી સી ડી ઈ એફ જી એચ. હવે બી બરાબર એ તો બીની નીચે આપણે બી હોય તો એ સમજવાનો, સી હોય તો બી સમજવાનો, ડી હોય તો સી સમજવાનો, ઈ હોય તો ડી સમજવાનો, એફ હોય તો ઈ સમજવાનો, જી હોય તો એફ સમજવાનો. અને હવે આ રીતે તમે આ બધા ગુપ્ત સંદેશો શોધી શકશો. તમારી રીતે નિયમ બનાવીને નીચેના સંદેશાને ગુપ્ત સંદેશમાં મોકલો. હવે તમે આને તમારી રીતે કોઈ પણ આપણે જાણે કે આને અહીંયા આલ્ફાબેટ આપે છે, હવે આલ્ફાબેટને આપણે નંબરમાં લખી દઈશું અને તમે પણ તમારી રીતે આ રીતે ગુપ્ત સંદેશ બનાવી શકો છો. હવે આગળ જોઈએ. અંકો 1થી 12નો એક જ વાર ઉપયોગ કરીને નીચેની પેટર્ન ખૂટતી સંખ્યા લખો કે જેથી ષષ્ટકોણની દરેક બાજુના અંકનો સરવાળો 24 થાય. તો આપણે પહેલાં અંદરનો ત્રિકોણ ભરીશું. અહીંયા 1 છે, અહીંયા લખીશું 11, અહીંયા લખીશું 2. હવે અહીંયા લખીશું 8, 7 અને 10. હવે આડી લાઈનમાં જુઓ તો અહીં 5, 2, 5 અને અહીંયા લખીશું 9. એટલે એક આખો ત્રિકોણ થઈ ગયો. હવે 12નો ત્રિકોણમાં જુઓ તો અહીંયા લખીશું 3 અને અહીંયા લખીશું 4. તો આ દરેક બાજુઓ છે એનો સરવાળો થશે 24. આનો પણ 24, આનો પણ 24, એમ દરેક બાજુનો સરવાળો 24. આ રીતે આંક ગોઠવીશું. એટલે હવે નીચેની પેટર્ન આગળ વધારો. અહીંયા આપ્યું છે 9 ગુણ્યા. પ્રશ્ન નંબર 17 કે નીચેની પેટર્નને આગળ વધારો. પ્રશ્ન 1 છે કે 9 ગુણ્યા 1 બરાબર 9. એટલે જે જવાબ આવે છે એની જોડે સરવાળો કરવાનો. ધારો કે અહીંયા 9 છે તો આપણે 9 લાવવાના છે, તો 0 + 9 કરીએ એટલે 9 મળે. બરાબર. એ જ રીતે 9 ગુણ્યા 2 તો 9 દુ 18. હવે આ જે જવાબ આવ્યો એ બે સંખ્યાનો સરવાળો કરવાનો એટલે આપણને 9 મળે. એટલે 1 + 8 બરાબર 9 મળે. એ જ રીતે 9 ગુણ્યા 3 એટલે 27. 2 + 7 એટલે 9 મળે. એ જ રીતે 9 ગુણ્યા 4 તો 9 ચોક 36 અને 3 + 6 પણ 9 થાય. એ જ રીતે 9 × 5 = 45 ને 4 + 5 બરાબર 9 થાય. એ જ રીતે આગળ જોઈએ. 9 ગુણ્યા 6 બરાબર 54 અને તે પરથી 5 + 4 બરાબર 9 મળે છે. એ જ રીતે 9 ગુણ્યા 66 એટલે 594. તે પરથી 5 + 9 + 4 બરાબર 18 મળે છે. હવે 9 ગુણ્યા 666 એટલે અહીંયા બે નવડા વચ્ચે ઉમેરતું જવાનું, એક નવડો વધતો જશે તમારે. એટલે 5,994. તે પરથી 5 + 9 + 9 + 4 બરાબર 27. હવે એ જ રીતે અહીંયા હું લખીશ.
હવે આપણે અહીંયા લખીશું 9 ગુણ્યા 3 6 છગડાની જગ્યાએ આપણે 4 છગડા લઈશું. 1 2 3 અને 4 બરાબર. એનો જવાબ કેટલો થશે? તો અહીંયા 2 નવડા છે એટલે 1 નવડો વધી જશે. 5 પછી 1 2 અને 3 નવડા અને અહીંયા થશે 4. પાછળની પેટર્ન તો એ જ રહેશે. હવે આનો સરવાળો કરવાનો તો 5 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 4 બરાબર 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 એટલે અહીંયા આવશે 36. 9 ગુણ્યા કેટલા છગડા આપણે 4 લીધા એટલે હવે 5 લેવાના. 1 2 3 4 અને 5. અહીંયા 3 નવડા છે એટલે 1 નવડો વધી જશે. 5 પછી 1 2 3 અને 4 નવડા અને અહીંયા પાછળ તો 4ના 4. હવે આનો સરવાળો કરીએ તો 5 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 4 બરાબર 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 9 પંચા 45. આનો સરવાળો થશે 45. હવે આગળ જોઈએ નવમી પેટર્ન. 9 ગુણ્યા 111 એટલે 999 એટલે તે પરથી 0 વત્તા 9 વત્તા 9 વત્તા 9 એટલે 27 મળે. એ જ રીતે 9 ગુણ્યા 222 તો એનો જવાબ આવશે. હવે અહીંયા જોઈએ 9 ગુણ્યા 3 વખત એકડા લીધા એટલે એનો 3 નવડા આવશે. તે પરથી 0 વત્તા 9 વત્તા 9 વત્તા 9 કરો એટલે 27 મળે. એ જ રીતે 9 ગુણ્યા 222 3 બગડા અને એનો જવાબ અહીંયા શું થશે? 1 અને પાછળ 2 નવડા પછી 8 આવશે. તે પરથી એનો સરવાળો કરવા જશો તો 27 મળે. એ રીતે 9 ગુણ્યા 333 અને 1ની જગ્યાએ 2 થઈ જશે. 9ના 9 તો 2 એ જ રહેશે અને 8માં 1 ઓછો કરી દેવાનો એટલે 7 થઈ જાય. આ એનો ગુણાકારનો જવાબ આવે અને આ બંનેનો આ જવાબની દરેક આંકડાનો સરવાળો કરીશું એટલે 27 મળે. હવે આપણે અહીંયા કરીશું 9 ગુણ્યા 444 બરાબર. અહીં 2ના 3 થઈ જશે અને વચ્ચે તો 2 નવડા જ રહેશે અને 7ના 6 થઈ જાય. હવે આનો સરવાળો કરીએ આપણે તો 3 વત્તા 9 વત્તા 9 વત્તા 6 બરાબર 27 મળે. એ જ રીતે 9 ગુણ્યા 555 એટલે અહીંયા શું થશે? 3ના 4 થઈ જશે. 9ના 9 તો એ જ રહેશે અને 6ના 5 થઈ જાય. હવે અહીંયા આપણે સરવાળો કરીએ 4 વત્તા 9 વત્તા 9 વત્તા 5 બરાબર 27 થાય. હવે આગળની પેટર્ન જોઈએ. 37 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર 111 અને તે પરથી 1 વત્તા 1 વત્તા 1 જે જવાબ આવે છે એનો સરવાળો કરીએ એટલે આપણને 3 મળે. એ જ રીતે 37 ગુણ્યા 3 ગુણ્યા 2 તો એનો જવાબ મળશે 222 અને 2 વત્તા 2 વત્તા 2 કરો એટલે 6 મળે. એ જ રીતે 37 વત્તા 3 ગુણ્યા 3 એટલે થશે 333 અને આ 3નો સરવાળો કરીએ 3 વત્તા 3 વત્તા 3 એટલે 9. હવે આપણે આ રીતે ક્રમિક વધારતા જઈએ તો અહીંયા આવશે 37 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર 444. હવે આમનો સરવાળો કરીએ કે 4 વત્તા 4 વત્તા 4 4 તરી 12 એટલે અહીંયા જવાબ મળે 12. એ જ રીતે આગળ વધારીએ 37 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે મળશે 555 એટલે કે 5 વત્તા 5 વત્તા 5 એટલે 5 તરી 15 એટલે અહીંયા મળે 15. નીચેની પેટર્નનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યા લખો. અહીંયા 4 ત્રિકોણ થઈ ગયા છે અને એ બંને સંખ્યા જે આવે એનો ગુણાકાર કરવાનો, ઘડિયો બોલવાનો અને એ લખવાનો બરાબર. અહીં તમે જુઓ કે 3 દુ 6 8 ચોક 32 તો અહીંયા લખીશું 32. 7 8 56 છે 10 તરી 30 તો અહીંયા મૂકીશું 30. 6 તરી 18 તો વચ્ચેના ચોરસમાં જવાબ આપે છે 18. 5 ચોક 20 એટલે અહીંયા વચ્ચે 20. એ રીતે 9 તરી 27 તો અહીંયા લખીશું 27. હવે અહીંયા કયો છે 8નો ઘડિયા બોલવાનો અને એમાં 24 આવે તો 8ના ઘડિયામાં 24 તો 8 તરી 24 તો અહીંયા મૂકવાના
3 જો ચિત્રાત્મક રજૂઆતની સામે સંખ્યાત્મક પેટર્ન છે. અહીંયા ચિત્રો આપે છે અને એને સંખ્યામાં કન્વર્ટ કરીને અહીંયા જવાબ આપે છે. એટલે કે અહીંયા 1 ચોરસ બરાબર 1 એટલે 1 બરાબર 1 એટલે 1 ગુણ્યા 1 મળે. એ જ રીતે 1 ચોરસ કેટલા છે 1 2 3 તો 1 અને 3 બરાબર 4. તે પરથી 1 વત્તા 3 બરાબર 4 અને 2 દુ 4 2 2 4. એ જ રીતે એમાં પહેલો 1 પછી 3 એટલે 1 વત્તા 3 વત્તા 1 2 3 4 5 એટલે 1 વત્તા 3 વત્તા 5 એટલે કેટલા થશે 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે આપણે અહીંયા લખીશું પહેલાં 1 ચોરસ છે એટલે 1 વત્તા 3 ચોરસ એટલે 3 વત્તા 5 બરાબર મળે 9. અને અહીંયા આપણે અહીંયા લખી દઈએ 3 ગુણ્યા 3 આ માડી લાઈનમાં 3 ઊભી લાઈન એટલે 3 તરી 9. હવે એ જ રીતે પહેલાં શું છે 1 ચોરસ એટલે 1 વત્તા 3 1 2 3 4 ને 5 વત્તા 5 1 2 3 4 5 6 7 વત્તા 7 બરાબર કેટલા થશે 16. અને ગુણાકાર કરીએ ચોખ્ખું 16 4 ગુણ્યા 4. હવે આમાં કલર પૂરવાના છે. આ જે ત્રિકોણ દેખાય તે આપણે આ રીતે કલર પૂરી દઈશું. આ રીતે તમે પણ આ રીતે પહેલાં એક લાઈન આખી પતાવવાની પછી બીજી આખી લાઈન પતાવવાની. આ રીતે તમે તમારે કલર પૂરી શકશો. હવે આગળનો દાખલો જોઈએ. એમાં પણ પેટર્ન આપી છે. તો પહેલા ખાનામાં આડી લાઈન છે પછી ઊભી લાઈન આડી લાઈન ઊભી લાઈન. તો હવે કઈ લાઈન આવશે આડી લાઈન. તો આપણે અહીંયા આડી લાઈન કરીશું પછી ઊભી લાઈન કરીશું પાછી આડી લાઈન કરીશું પછી ઊભી લાઈન કરીશું. આ રીતે આગળ પેટર્ન વધારતા જશું. 21 નંબરની આકૃતિ જોઈએ કે ખાલી સ્થાનમાં પેટર્ન મુજબ કઈ આકૃતિ આવશે. તો અહીંયા 3 આકૃતિ આપી છે. ટોટલ 4 આકૃતિ છે અને આપણે 3 આપી છે અને આપણથી એમાંથી એક આકૃતિ આપણે શોધવાની છે. બરાબર. હવે આવી કોઈ પેટર્ન હોય ત્યારે પહેલી અને ત્રીજી આકૃતિની સરખામણી કરવાની અને બીજી અને ચોથી આકૃતિની સરખામણી કરવાની. હવે અહીંયા આપણે બીજી અને ચોથી આકૃતિની સરખામણી કરીએ તો એક ગોળ છે એના 4 ભાગ પાડેલા છે અને ગોળની બહાર એક નાનું ગોળ છે અને એક ટપકું આપેલું છે કાળા કલરનું. તો અહીંયા તમે જોશો બીજા નંબરની આકૃતિમાં ગોળની ઉપર નાનું ગોળ એ ડાબી બાજુ છે જ્યારે ચોથી આકૃતિમાં ગોળની નાનું ગોળ જમણી બાજુ આપેલું છે. અને ડોટની જુઓ તમે તો જે અંદર કાળો ડોટ આપ્યો છે એ બીજી આકૃતિમાં નીચેની બાજુ છે જ્યારે ચોથી આકૃતિમાં ઉપરની બાજુ જતું રહે છે. તો આ વસ્તુ આપણને અહીંયા ખબર પડી ગઈ. હવે એ જ પ્રમાણે હવે ત્રીજી આકૃતિને પહેલા નંબરની આકૃતિને ત્રીજી આકૃતિ પ્રમાણે આપણે ગોઠવવા પ્રયત્ન કરીએ. તો આ જે આકૃતિ છે એનો ગોળ છે એ ઉપરની બાજુ છે. તો પછી એ ત્રીજી આકૃતિમાં એ ગોળ નીચેની બાજુ આવી જશે અને ડોટ એ ગોળને અડેલો છે પણ એ કઈ બાજુ છે જમણી બાજુ છે. તો આ બાજુ ડાબી બાજુ થઈ જશે. તો એ રીતની આકૃતિ છે બી નંબરની. તો આપણે અહીંયા આ બી નંબરની આકૃતિ અહીંયા મૂકીશું. નીચેનામાંથી કયો સ્પેલિંગ પેટર્ન મુજબ નથી. તો આમાં આપણે શીખી ગયા એ પ્રમાણે જવાબ આવશે બી સોશિયલ. પ્રશ્ન નંબર 23 નીચેનામાંથી કઈ પેટર્ન અલગ પડે છે. તો અહીંયા જુઓ બધી પેટર્ન એક નજર નાખીશું તો જે સી નંબરની પેટર્ન છે એમાં પગ બતાવેલા છે એટલે આ પેટર્ન અલગ પડે છે. પેટર્ન મુજબ ખાલી જગ્યાના ખાનામાં કયા અંકો આવશે. તો 27 4 4 ઉમેરવાના છે 27 31 અને અહીંયા આવશે 35 પછી 23 ને અહીંયા આવશે 27 અને 31 અને અહીંયા આવશે 19 19 23 અને 27. યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા છે 135 પછી 2 નહીં 335 4 નહીં 535 7 નહીં 6 નહીં 735. હવે 8 નહીં લેવાના અને 935 લખી દેવાના 935. લાનો જવાબ આવશે સી. હવે 1 1 2
3 5 8 અને 13. એટલે આમાં શું છે, આપેલ સંખ્યાનો સરવાળો થાય છે. 1 + 1 2, 2 ને 3 5, 5 ને 8 13 અને 8 ને 13 21. એટલે અહીંયા આવશે 21. એટલે આનો જવાબ આવશે બી. ચોકડી પ્રમાણે આપણે જોતા જઈએ તો પહેલાં તીર આ બાજુ આવી, પછી તીર ક્યાં આવશે, નીચેની બાજુ આવશે, પછી આ બાજુ ચોકડી ગઈ એટલે તીર આમ જશે, પછી ઉપર ચોકડીની ઉપર જાય છે, ચોકડીની ઉપર એટલે આ બાજુ તીર આવે, પછી પાછું ચોકડીની આ બાજુ તીર એટલે આ બાજુ આવશે, પાછું ક્યાં અહીં ચોકડીની નીચે એટલે અહીંયા આવે. હવે તીર આ બાજુ આવશે એટલે આ તીર આપણે આ રીતે બનીશું. હવે સરવાળો છે તો 2 ને 1 3, 4 + 5 9, 2 + 6 8, 7 + 8 15 અને 10 છે એટલે કંઈ અહીં છે 5 + 5 એટલે આનો જવાબ આવશે સી. હવે 9A 10B 11C 12A અને 13B. તો આ કયું બનશે પેટર્ન? 9 10 11 12 13. તો અહીંયા લખીશું 14. પછી ABC AB BC AB અને અહીંયા આવશે C. એટલે આનો જવાબ આવશે C. ના, આનો જવાબ આવશે ડી. હવે Z1 Y2 X3. તો આગળ કયું આવશે? આપણે જે આગળ શીખી ગયા ABCD પ્રમાણે એમ તમે અહીંયા લખી શકશો. તો નાઇસ, તો N = 13 થશે, I = 18 થશે, C = 24 થશે અને E = 22. હવે 7 નંબર, જો 1 = A, 2 = B, 3 = C એટલે 25 Y, 26 26 Z. તો આનો કયો બનશે આંકડો? તો એ થશે એ નંબરનો. હવે આ રીતે ત્રિકોણમાં દરેક બાજુનો સરવાળો 10 થવો જોઈએ એ સ્ટારમાં કિંમત લખ. હવે અહીંયા જુઓ 4 ને 1 5. તો અહીંયા હું 5 મૂકું એટલે એનો સરવાળો 10 થઈ ગયો. એ જ રીતે 6 ને 1 7. 7માં કેટલા નાખું તો 10 થાય? તો 3 નાખ્યું તો 10 થાય. હવે 5 ને 3, 5 પછી 6 7 ને 8. 8માં કેટલા નાખું તો 10 થાય? તો આ સ્ટારમાં આવશે 2. તો આનો જવાબ આવશે 2. નીચેની ભાતનું અવલોકન કરીને કહો કે એક્સની કિંમત શું હશે? તો અહીંયા તમે જુઓ છો કે દરેક ખાનામાં નીચે પગથિયા ઉતરે તો 1 1 આપે છે. આ બાજુ જમણી બાજુ પણ 1 છે, ડાબી બાજુ વચ્ચેની સંખ્યા જોશો તો 2 છે. 2ની નીચે બીજા 2 ખાના છે, ત્યાં 3 3 આવે છે. તો 6ની આ બાજુ 2 ચોકડી છે, ત્યાં શું આવશે? 2 3. તો પછી અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 4. તો આંકડો આવશે. ક્રિષ્ના નીચેના બ્લોક કેવી રીતે આગળ વધારશે? તો જુઓ, તમે બ્લોકની પેટર્ન જોઈ શકો છો. એ પ્રમાણે બ્લોક ચાલુ થાય છે તો એનો જવાબ આવે છે ડ. આ રીતનો બ્લોક મૂકીને પેટર્ન આગળ વધશે.